હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાર છેલ્લા 8 દિવસથી થોડી ખરીદારી ચાલુ છે અને ભારતનું શેરબજાર ટેરિફને કારણે તેના ઉપર થોડીક સમય અસર થઈ, પરંતુ બજાર થોભવાનું નામ નથી લઈ રહ્યું અને વિદેશી રોકાણકારો થોડું વેચે છે, પરંતુ જલ્દી એ લોકો આવનારા સમયમાં ખરીદારી ચાલુ કરશે અને ટેરિફની રાહત આપવા સરકાર પણ પૂરતા સંશોધનો અને સરકારી સ્તરે પ્રભાવશાળી પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે બજાર તમે જુઓ મિત્રો તો ખાસ ગિફ્ટ નિફ્ટી 25,375 50 પોઈન્ટનો વધારો છે મિત્રો, અને આજે તારીખ 17/9/2025 થઈ ગઈ. હવે સેન્સેક્સ કાલે 82,380 594 પોઈન્ટ, એટલે કે 0.5% વધારો, દમદાર વધારો. અને સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર વધતા હતા, ખાલી 2 શેરોમાં ઘટાડો હતો. નિફ્ટી 25,239 169 પોઈન્ટનો વધારો, 0.5%નો એમાં પણ વધારો. અને નિફ્ટીના 50 શેરો પૈકી 40 શેર વધતા હતા, 10 શેરમાં ઘટાડો. બેંક નિફ્ટીમાં પણ જોરદાર ખરીદારી છે છેલ્લા 8-10 દિવસથી, અને બેંક નિફ્ટી 55,147 219 પોઈન્ટ અને 0.2% એમાં વધારો હતો. અને બેંક નિફ્ટીના 12 શેરો પૈકી 8 શેરો વધતા હતા, 4 શેરોમાં ઘટાડો હતો. મિડ કેપ અને સ્મોલ કેપના સારી કંપનીઓ જે છે ને એમાં સતત વધી ગઈ છે. સારું સેક્ટર અને સારી કંપની પકડીને બેસી જાઓ મિત્રો. આવનારો સમય ભારતનો સમય છે, અને જેનું રોકાણ જે નીચેથી કરેલું છે એમને તો 100% પૈસા બનશે. અને જે હાઈ લેવલના ઉપર જે સેન્સેક્સ નિફ્ટી ચાલતો હતો તારે જો રોકાણ કરેલું છે, અને જે નુકસાનીમાં શેરો છે એ નુકસાનીમાંથી નીકળી જશે મિત્રો. હવે મિડકેપ અને સ્મોલ કેપમાં મિડકેપ ઇન્ડેક્સમાં 58,799 303 પોઈન્ટ, એટલે 0.54%માં વધારો હતો. અને મિડકેપના 100 શેરો પૈકી 64 વધતા હતા અને 17 શેરમાં ઘટાડો હતો. કાલે NSE ઉપરના જે શેરો છે એમાંથી 1,779 શેર વધતા હતા અને 999 શેરોમાં ઘટાડો હતો. વધનારા શેરોની સંખ્યા ડબલ કરતાં પણ વધારે હતી. હવે આજે 2 કંપનીઓની વાત કરવી છે મિત્રો, અને એ 2 કંપનીઓ, એક કંપની મારા પોર્ટફોલિયોમાં હતી, બીજી કંપનીની મારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરવા માટે કોશિશ કરી રહ્યો છું. થોડા શેર એકઠા કરવાની. અને મિત્રો જો ખાસ વાત કરું છું, ખૂબ સમજજો, તમારે કોઈ પણ કંપની વોટ લિસ્ટમાં રાખવાની. બજારમાં જ્યારે થોડોક શેર ખૂબ વધ્યા પછી થોડો ઘટે તો એમાં એન્ટર થજો, અને એ થોડી ક્વોન્ટિટી. થોડા શેર ભેગા કરશો ને તો તમે દુઃખી નહીં થો. તમારે એવરેજ ભાવના બધા શેરો મળશે. ઉપર ચાલતો શેર થોડાક મળશે, થોડાક નીચે ચાલતો શેર થોડાક શેર મળશે. તમારા પોર્ટફોલિયોમાં સરસ તમે મેનેજ કરી શકશો. અને લાંબા સમયમાં જે રાખવાના શેર છે ને એની ક્વોન્ટિટી ધીમે ધીમે ભેગી કરો મિત્રો. હવે દિલીપ ગૌસ્વામીનો પ્રશ્ન છે કે બિટકોઇનમાં SIP કરાય. મિત્રો બિટકોઇનનો મને ખૂબ અભ્યાસ નથી, પરંતુ આવનારા સમયમાં આ બિટકોઇન અને આ બધા જે છે ને એનાનું ચલણ વધવાનું છે, એ 100% દેખાઈ રહ્યું છે. અને જ્યારથી અમેરિકામાં ટ્રમ્પ સાહેબ આવ્યા ત્યારથી જે આ બધા છે ને બિટકોઇનની એ બધા એમાં ખૂબ વધારો થયો છે. ભારતમાં એનું ચલણ ઓછું છે, પણ ઘણા માણસો એમાં રોકાણ કરતા હોય છે. એટલે એનો આપણે પૂરતો અભ્યાસ કરીને આખો એક વિડીયો બનાવીશું મિત્રો. અમિતભાઈ, જય શ્રી કૃષ્ણ. જ્યોતિ રિઝનમાં 9% ડિવિડન્ડ મિત્રો. ગઈ સાલ પણ 9 રૂપિયા પ્રતિ શેરે મળ્યું હતું, આ શેરે પણ 9 મળશે. અને સારું ₹1,00,000 ડિવિડન્ડ જ્યોતિ રિઝન કંપનીમાંથી આપણને મળે.
અને સસ્ત છે. સુરેશભાઈ રેલવેના શેરો પકડીને કે સુરેશભાઈ એવું કે બેઠા છે. સુરેશભાઈ તમે જણાવો રેલવેના કયા કયા છે? રેલવે સેક્ટર ભલે ના ચાલ્યું હોય પણ હવે રેલવે સેક્ટર ચાલશે. આવનારો સમય છે ખૂબ ઘટ્યા છે શેરો, એ વધવા તરફે જઈ રહ્યો છે. કોમેન્ટ કરજો સુરેશભાઈ, રેલવેની કઈ કઈ કંપનીઓ છે. અમિતભાઈ સાધના નાઇટ્રેટ કેમ ₹10.76 ચાલે છે. સાધનાનું માર્કેટ કેપ 350 કરોડ છે અને સાધના નાઇટ્રેટનો ભાવ ₹6.52 કિલો છે અને 69.52 ખાય છે. 69 ઘટી 69થી વધીને સીધો ₹10 આવ્યો છે, ₹11. હવે આવી કંપનીમાં ખૂબ જોખમ રહેશે. તમે જો ભૂલજો કે લેવાઈ ગયો અને જો ઘટવા મળે, એના ફંડામેન્ટ કોઈ મજબૂત નથી. એનું બુક વેલ્યુ ₹8 છે, પીબી 1.25 છે, EPS 0.15 પૈસા એક શેર દીઠ કમાણી છે, PE 70 ઉપર ચાલે, સેક્ટરનો PE 40, ફેસ વેલ્યુ 1 છે. એક વર્ષમાં 85% ઘટ્યો છે અને એક મહિનામાં 70% વધ્યો છે. મહિનામાં ભલે વધ્યો, મહિનામાં સતત એનામાં અપર સર્કિટો લાગી છે, પરંતુ કોઈ કારણ બતાવ્યું હોય કંપનીએ તો આપણે એનો અભ્યાસ વધારે કરવો પડે કે કોઈ કયા કારણથી વધવા મળી છે. કંપનીએ એનું દેવું ઓછું કર્યું છે, એના વેચાણના વકરા સારા આવ્યા છે, કંપનીને કોઈ સારો ઓર્ડર મળે એવું કોઈ દેખાતું નથી. કંપનીના શેર ગીરવે પડ્યા છે અને પ્રમોટર પાસે 56.62% અને બાકીના બધા પબ્લિક પાસે શેર છે. કંપની નાની છે એટલે વિદેશી રોકાણ કરવાની તો ના હોય તો સમજ્યા, પણ પ્રમોટરના શેર ગીરવે પડ્યા છે. જોરદાર કંપની નથી, રિસ્કવાળી છે. અપર સર્કિટ સતત લાગે છે અને લોઅર સર્કિટ લાગશે તો વેચવાની જગ્યા નહીં રહે. નવીનભાઈ મિત્ર નવીનભાઈ, સોતરપુર ખૂબ વરસાદ થયો છે અને સોતરપુર બાજુ લોકોને પણ ખૂબ નુકસાન છે, ખેડૂતોને ખૂબ નુકસાન છે. મારે નવીનભાઈને વહેલો ફોન કરવો હતો પણ કામમાં ફોન થઈ શક્યો નથી. આજે ફોન ઉપર ચર્ચા થોડીક કરું, એમના સમાચાર લ્યો. જય શ્રી કૃષ્ણ. યોગેશભાઈ મોદી, હવે યોગેશભાઈ IRFC, IRCTC, કાન્સ ટેકનોલોજી અને લોયડ સ્ટીલમાં શું કરવું? જુઓ મિત્રો, આ બે શેર IRFC અને IRCTC બે રેલવેની કંપનીઓ છે, પકડીને બેહો. કાન્સ ટેકનોલોજી બહુ સરસ કંપની પકડી છે અને લોયડ પણ સરસ કંપની છે. ચારે ચાર કંપનીઓમાં કોઈ તકલીફ જેવું નથી. હવે પારસ ડિફેન્સ મારા પોર્ટફોલિયોનો સ્ટોક IPO લાગ્યો હતો અને થોડા ઘણા બીજા ભેગા કરીને પડ્યા છે. સારો વધી ગયો છે, ઉપરથી ખૂબ ઘટ્યો હતો અને વધવાનું ચાલુ થયું છે. એને નવા નવા ઓર્ડર મળતા રહે છે અને એનું માર્કેટ કેપ છે 10,537 કરોડ. આ કંપની ઘટાડામાં જ્યારે ઘટે તારે એમાં થોડોક ઉમેરો કરી શકાય. મિત્રો, પારસ ડિફેન્સ 738 ઉપર ચાલે છે, કાલે 2.5% વધારો હતો અને એનું માર્કેટ કેપ 5,950 કરોડ. બીજી કંપની છે એપોલો માઇક્રો સિસ્ટમ, આ ડિફેન્સની કંપની છે અને એને પણ સારા ઓર્ડરો મળી જાય અને 343 ઉપર ભાવ છે. કાલે 4.5% વધારો હતો. આ પણ તમે વોચ લિસ્ટમાં રાખી શકો છો અને ઘટે તો એના ઉપર નજર બનાવી શકો છો. થેન્ક યુ, આભાર.